અને હવે કરીશું વાત કોરોનાની રી-એન્ટ્રીને લઈને। ગુજરાતમાં કોરોનાની ફરી એક વખત એન્ટ્રી થઈ ચૂકી છે। ગુજરાતમાં કોરોનાના 7 એક્ટિવ કેસ નોંધાયા છે। કોરોનાના પોઝિટિવ કેસ મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એક વખત ગુજરાતમાં કોરોનાએ દસ્તક દીધી છે। રાજ્યના તમામ 7 કેસ અમદાવાદના હોવાની જાણકારી પણ સામે આવી છે। તમામ 7 કેસ એએમસી વિસ્તારમાં જ નોંધાયા છે। કોરોના નવા વેરિયન્ટનો એક પણ કેસ ન હોવાની પણ હાલ તો જાણકારી મળી રહી છે। તમામ 7 કેસ અગાઉના ઓમિક્રોન વેરિયન્ટના જ હાલ હોવાની જાણકારી સામે આવી। LF7 અને NBA.8નો એક પણ કેસ હજી નોંધાયો નથી। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે આજ વિષય પર વાત કરવા માટે। સોનલ, ફરી એક વખત ગુજરાત માટે પણ હવે ચિંતાનો વિષય બની રહ્યો છે। ગુજરાતમાં કોરોનાની રી એન્ટ્રી થઈ ગઈ છે, 7 કેસ અને તે પણ અમદાવાદમાં। જી તોરલ, વધુ એક વખત કોરોનાનો જે કહેર છે તે સામે આવી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 7 કેસ પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી, પણ હવે અપડેટ જે સામે આવી છે, જે બ્રેકિંગ સામે આવ્યું છે, આ 7 કેસોનો જે બ્રેકિંગની વાત કરીએ તો બ્રેકઅપ લઈએ જો આ 7 કેસોનું, તો આ તમામ 7 કેસ અમદાવાદના જ છે। આ એક વાત સામે આવી છે। આ સૌથી મહત્વની અપડેટ ગણી શકાય, કેમ કે અત્યાર સુધી જે 7 કેસ હતા તે રાજ્યમાં નોંધાયા છે પોઝિટિવ, તેવી જ વાત હતી। પણ હવે જે આ બ્રેકઅપ સામે આવી રહ્યું છે, કદાચ એવી સંભાવના જોવાઈ રહી હતી કે અલગ અલગ જિલ્લાઓમાં આ કેસ નોંધાયા હશે, પરંતુ આ તમામ 7 કેસ અમદાવાદના જ છે અને તમામ 7 પોઝિટિવ કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। આ સૌથી મહત્વની વાત છે ને તેનાથી પણ વધારે અગત્યની વાત તોરલ એ છે કે જે 7 કેસ નોંધાયા છે તે અગાઉના ઓમિક્રોનનો જે વાયરસ જોવા મળી રહ્યો હતો, ઓમિક્રોન જે જોવા મળી રહ્યો હતો કોરોના સમયે, એ જ ઓમિક્રોન જૂથના જોવા મળી રહ્યા છે। અગાઉના ઓમિક્રોન જૂથ જ હજુ સુધી ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। અત્યારે જે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, જે અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહ્યો છે, હોંગકોંગ હોય, થાઈલેન્ડ હોય, તેમાં જે LF7 અને NB.1.8નો જે કહેર જોવા મળી રહ્યો છે, તેમાંથી એક પણ વાયરસ જે છે કોરોનાનો તે હજુ સુધી ગુજરાતમાં એન્ટ્રી લીધી નથી। આ એક રાહતના સમાચાર કહી શકાય। સૌથી મહત્વનું છે અત્યારે જે અપડેટ સામે આવી રહી છે તોરલ, કે આ તમામ 7 કેસ અમદાવાદના એમસી વિસ્તારમાં જ નોંધાયેલા છે અને જૂના ઓમિક્રોન વેરિયન્ટના છે। જી ધન્યવાદ સોનલ તમામ જાણકારી માટે।